ઓહો, બ્યુટી પાર્લર માં જેલા લાગે. આપણને ભાઈ એટલી બધી આવડતી નથી, પણ આમ બોટલ ધોઈને સાફ કરીને ફ્રીજમાં પાણી મૂકવું કે જવાનું છે આપણે લાલભાઈની દુકાને, કારણ કે વાડીએ જવાનું હોય ને. તો તમને જય માતાજી મિત્રો, જય બાબા શ્રીરામ. ફરી એક વખત સ્વાગત છે આપણા ભાઈ નવા વ્લોગની અંદર. કેમ છો? મજામાં છો ભાઈ? આપણે પણ મજામાં જ છીએ. તો ભાઈ સવારમાં છે ને ગાડી ભરવાની છે. આમાં થોડીક ખાલી બોટલ હતી, કાઢી નાખી છે આપણે. અને છે ને ભાઈ ડોળિયા ફેરો મારવા જવાનું છે આપણે. મોડું થઈ ગયું છે. આરો ફિલ્ટરવાળા આવ્યા હતા, સરખું કર્યું છે સર્વિસ, તો એ થઈ ગયું છે. અને ભાઈ સાંજના વ્લોગ આપણે કાલના વ્લોગમાં છે ને ભાઈ આજે ખાઈને ઘડીક વાર ખાટલામાં લંબાણા ને તો ડાયરી ખબર જ થઈ ગઈ. વ્લોગનો એન્ડિંગ કર્યો જ નથી આપણે. તો કાલનો વ્લોગ આપણે એમનેમ જ છે. તો છે ને ભાઈ સવારમાં છે ને ભાઈ ગાડી ભરવાની છે આપણે, અને ગરમી ગજબ લેવલની થઈ ગઈ છે. તો ગાડી ભરી અને નીકળી ડોળીએ, કારણ કે મોડું થઈ જાય. અમારે પટેલ એને મવા જવાનું છે, એટલે આવડી આ ભરવાની છે. ગાડી ભરવાની બાકી છે હજી. ને ભાઈ સમય પણ ઘણો થઈ ગયો છે, 10:30નો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ જઈએ, નહીં તો મોડું થઈ જાય પાછું. તડકો પણ થઈ ગયો છે, તો ગાડી ભરવા મળી. તો મિત્રો ભાઈ ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને. તમને એમ લાગ્યું છે કપડાં ચેન્જ કરી નાખ્યા, પણ નાહીને કમ્પ્લીટ થઈ ગયા છે. ભાઈ ગરમી ગજબની થતી હતી, તો ગાડી ભરી નાખી છે. તો હવે પાછા નીકળીશું ભાઈ ડોળિયા. મોડું થઈ ગયું છે, આપણે ગાડી ભરીને મૂકી દીધી છે કમ્પ્લીટ. તો ભાઈ નીકળીએ હવે ડોળિયા. તો ભાઈ કમ્પ્લીટ નીકળી ગયા છે ભાઈ. ગાડી આવે છે, ફટાફટ બેસી અને નીકળી ફટાફટની સાથે. હાલો ભાઈ. તો ભાઈ કમ્પ્લીટ ડોળિયા પૂકી ગયા છીએ. અને ડોળિયામાં આપણે 1-2 દુકાને દેતા આવ્યા છીએ. વાંગર દેતા આવ્યા હતા 2 દુકાને. હવે જવાનું છે આપણે લાલભાઈની દુકાને, કારણ કે વાડીએ જવાનું હોય ને. તો તમને ખબર જ છે, આપણે પહેલાં ગયા હતા તો ત્યાં તો પાછું છે ને સાંજના તો જવાનું જ નહીં કોઈ દિવસ. તો છે ને ભાઈ અહીંયા દઈ દઈ ગામમાં એક દુકાને. તો ભાઈ વાડીએ નીકળી ગયા છે ને, ભોગવા આવી ગયા છે. વાડીનો રસ્તો છે બહુ ગજબ લેવલનો. એક જ ગાડી હાલે, બીજી ગાડી અંદર આવી ન એક. તો ભાઈ છે ને દુકાને ભૂગી ગયા છીએ. ફટાફટ ઉતારી, કારણ કે ભાઈ હજી છે ને મવા જવાનું છે, તો મોડું થઈ જવાનું છે. તો ઉતારી નાખી સોડા. હાલો ભાઈ નીકળી ગયા પાછા દુકાને છે. સોડા બોડા ઠલવી નાખી છે, મેંગો પીન કમ્પ્લીટ. 12 વાગી ગયા છે. હજી 2-3 દુકાને દેવાની છે, તો ત્યાં જઈએ, માવો ખાઈ નાખી અને નીકળી ગયા છીએ. હજી આપણે 2-3 દુકાન દેવાની છે, એ થોડીક આગી છે. એ પણ વાડીના કેડે જ છે. તો ભાઈ કમ્પ્લીટ ઘરે પૂગી ગયા છીએ. ગાડી મૂકી દીધી છે બહાર. તડકો હતો અહીંયા, તો હાથ પગ ધોઈ નાખ્યા છે ને. હવે ભાઈ છે ને ખાઈ લઈએ. બોટલ ધોઈને સાફ કરીને ફ્રીજમાં પાણી મૂકવું કે ફ્રીજમાં પાણી મૂકવાની તૈયારી કરે છે ટાઢું. ખાઈ લઈએ હવે. તો મિત્રો ભાઈ વાગી ગયા છે 3:30, 4:30નો સમય થઈ ગયો છે. અને ભાઈ છે ને અમારા તીખીબેન છે ને એ બેઠા ફોન જોવે છે. આ તીખી છે ને એ બેઠી ફોન જોવે. ભાઈ છે ને આપણે હવે ગાડી અંદર લઈ લઈએ અને ખાલી કરી નાખી. તો ભાઈ આવી ગયા છીએ. અને હવે ભાઈ છે ને ગાડી અંદર રિવર્સ લેવી જોઈએ આપણે. હા, અહીંથી અહીંયા ડેલામાં લેવી જોઈએ અંદર. ભાઈ હવે ગાડી અંદર લઈ લેવી. આપણને ભાઈ એટલી બધી આવડતી નથી, પણ આમ લાગી જાય રિવર્સ કમ્પ્લીટ. બહુ ફૂલ ફાવતી નથી, તો અંદર લઈ લઈએ. તો મારી સ્લેપ હવે
સ્ટાર્ટ. શરૂઆત કરી દીધી છે ભાઈ. હેન્ડ બ્રેક નથી ને પેલા જોઈ લઈ. એવું તો કાંઈ નથી ભાઈ. ઘાસમાં જોવું પડે, પાછળ કોઈ આવતું નથી ને. હવે ભાઈ મારવાનું છે આપણે રિવર્સ. પાછળ આમ જો તો ભાઈ કમ્પ્લીટ રિવર્સ લઈ લીધી છે ને, ગાડી લઈ લીધી છે આપણે અહીંયા થોડા ખડકેલા જ છે ખોખા. આવડે આ બધા ખાલી જ કરવાના છે. ગાડી આખી કમ્પ્લીટ ખાલી જ છે. અને ભાઈ છે ને રિવર્સ લેવામાં આપણે થોડીક ઓલું થઈ ગયું છે. એક જગ હતો કચ્છકડાનો રબરનો, એની માથે ટાયર સડી ગયું ને એટલે એ તૂટી ગયો છે. કારણ કે ભાઈ આપણને ખબર નહોતી ને આ જગ છે એમ, આપણે જોઈને જ ગયા હતા અને જગ તૂટી ગયો છે. હવે ગાડી ખાલી કરી નાખી ફટાફટ. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ છે ને ગાડી ખાલી કરી નાખી છે આપણે. કારણ કે ભાઈ છે ને જો તમે આ બધી બોટલો ખાલી જ છે અને મેળવવાની બાકી છે. ગાડી ખાલી કરી નાખી છે. 3-4 કેરેટ છે એ ભર્યા છે. અને ભાઈ છે ને ગાડી ખાલી કરવામાં ભાઈ આપણે એકલા જ હતા. મારા પટેલ લઈ ગયેલા છે મવા. સવારમાં કહેતો હતો તમને 2-2:30 વાગ્યા ગયા. બપોરે ખાઈને પછી ગયા હતા. પછી આપણે 3-4 વાગ્યા, 4:30-5 વાગ્યા ગાડી લેવા ગયા. બહાર પડી હતી છેલ્લી બધી અહીંયા ખડકી દીધી છે. હવે એને પણ છે ને ભાઈ આવવાની તારીખમાં જ છે એ પણ. તો હવે બેઠા છીએ અહીંયા. અને હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં. વ્લોગ જોતા રહેજો આપણો. વ્લોગ જોવો તમે સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક નથી કરતા તો વ્લોગ ન ગમતો હોય તો કમેન્ટ કરી દેજો. વ્લોગ ગમ્યો હોય તોય પણ કમેન્ટ કરી દેજો આપણને. વ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કમ્પ્લીટ ભાઈ છે ને 7 થી 7:45નો સમય થઈ ગયો છે. કારણ કે ભાઈ હજી અમારા પટેલ લઈ આવ્યા નથી. અમારે છે ને આ તીખીબેનને છે ને ફોન કરવો છે ને આ કઈ જગુના કહે છે મામા ફોન કરી જો, ફોન કરી જો, કારે આવી છે એમ. આ મેડમે જો પાવડર સેપડ્યો જો તમે. ઓહો બ્યુટી પાર્લર માં જેલા લાગે નહીં. એમાં તીખી બેન ને હે ને ફોન કરવો છે પણ મેં એને કીધું છે હમણાં આગળ આવી જાહે. હવે જોઈ છે ક્યારે આવે છે એમ. 7:45નો સમય તો થઈ ગયો છે. કાં તીખી કેટલી વાર લાગી છે? હવે ક્યારે આવે છે જોઈ છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કાં તીખી બેન સબસ્ક્રાઇબ કરો એમ કીધો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શું કરો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ ચાલો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા પટેલ લઈ દે આવ્યા નથી તો કમ્પ્લીટ ભાઈ મારા પટેલ લઈ વહી આવ્યા છે. અમારે તીખી બેને ફોન કરાવ્યો તો કામ તો વહી આવ્યા છે. રાંધવાની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે. રંધાઈ જાય એટલે ખાઈ લઈ. હવે ફોન 2 થઈ ગયા છે આપણી પાસે. તીખી બેનને કઈ દેવાનો નથી તો ભાઈ રંધાઈ જાય પછી ખાઈ લઈ. હવે ફોન તો કઈ દેવાનો નથી તીખી બેનને. તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને સમય ઘણો બધો થઈ ગયો છે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.